મહાનગરપાલિકા દ્વારા કરદાતાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ પ્રોત્સાહક યોજનાની જાહેરાત કરવામાં આવી। જામનગર મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરના વિકાસલક્ષી કાર્યોને વેગ આપવા અને મહેસૂલી આવકમાં વધારો કરવાના હેતુથી વ્યાજ માફી યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અંતર્ગત મિલકત વેરો, પાણી વેરો અને અન્ય વ્યવસાયિક વેરાઓ પર ચડેલા જૂના વ્યાજમાં સંપૂર્ણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે। લાંબા સમયથી વેરો ભરવામાં અસમર્થ રહેલા મધ્યમ અને શ્રમજીવી વર્ગના નાગરિકો માટે આ યોજના એક સુવર્ણ તક સાબિત થશે, જેનાથી મહાનગરની તિજોરીમાં બાકી લેણાની વસૂલાત ઝડપી બનશે। મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કમિશનર દ્વારા લેવામાં આવેલા વહીવટી નિર્ણયનું મુખ્ય પાસું કરદાતાઓને પ્રોત્સાહિત કરવાનું છે। આર્થિક મંદી કે અન્ય કારણોસર જે પરિવારો પોતાના મૂળ વેરા પરના ભારેખમ વ્યાજને કારણે ચૂકવણી કરી શકતા ન હતા, તેઓ હવે માત્ર મૂળ રકમ ભરીને વ્યાજની જંજાળમાંથી મુક્તિ મેળવી શકશે। વહીવટીતંત્ર દ્વારા યોજનાનો મહત્તમ લાભ લેવા માટે વોર્ડ સ્તરે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને નિર્ધારિત સમય મર્યાદામાં નાણાં જમા કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 25-26માં ઓગસ્ટ 2025થી આપણે ખાસ રિકવરી ટીમની રચના કરેલ છે અને ઓગસ્ટ 25થી રિકવરી ટીમ તેમના મેમ્બર સાથે ફિલ્ડની અંદર સતત રિકવરીની પ્રક્રિયા હાથ ધરેલ છે, જેમાં નોટિસ, વોરંટ, અનુસૂચિની બજવણી કરવામાં આવી રહેલ છે અને આ પ્રક્રિયામાં જેમના પણ અનુસૂચિના પીરિયડ પૂરો થયો હોય એટલે પૈસા ના ભરેલ હોય તો આ તમામ આસામીઓની મિલકતો જપ્તીમાં લેવાની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે।